આ જો હું સમુદ્ર જોડે એક વસ્તુ કરવાનો છું, એના પછી મને લાગે છે સમુદ્ર બહુ ગુસ્સે થઈ જશે. આપણે ટ્રાય કરી જોઈએ. એમાંથી છે ને હું આટલું પાણી કાઢી દઉં છું. હવે સમુદ્ર જોરદાર ગુસ્સે થશે. નહીં થાય રાઈટ, કોઈ ફરક નહીં પડે એને. કોઈ આપણી શાંતિ થોડી લઈ જાય ને, થોડા ઘણા પૈસા લઈ જાય, એટલો બધો ફરક ના પડી જવો જોઈએ આપણી શાંતિમાં કે આપણા અસ્તિત્વમાં, કે આપણે એકદમ ઊંચા નીચા થઈ જઈએ. એનો મતલબ શું? કોઈ બી વસ્તુ હોય, ફાઇનાન્સીસ હોય કે પીસ હોય કે મેન્ટલ સ્ટ્રેન્થ હોય, તમારું ફોકસ એવું હોવું જોઈએ કે એટલું વિશાળ એ વસ્તુ કરી નાખીએ ને કે કોઈ નાની મોટી વસ્તુ ઇમ્પેક્ટ કરે ને એના લીધે તો એ કોઈ ફરક ના પડે. મોટાભાગના કેસમાં શું થાય છે કે જે આટલું પાણી કે કોઈ વસ્તુ કોઈ લઈ જતું હોય ને, તો એટલા બેબાકડા થઈ જાય ને કે બધું ફોકસ એની અંદર જ નાખી દે. પછી વિશાળ બનવામાં એટલું ફોકસ એમનું નહીં રહે.